આજે ગીરાડોડ જે છે તે જઈએ છીએ અને ગીરાડોડ જતાં પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણા બંટરથી જ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતી શત્રુમતે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહે ઘટિસ્તમ તમેકા ભવાની. ગીરાડોડની વાત કરીએ આપણે. એ કુદરતી જો સૌંદર્ય છે બરાબર ને, કે જે સાપુતારા ઉપર જે વરસાદ પડે છે પહાડ ઉપર, ને એ વરસાદ આવવા સાપુતારાથી વરસાદના ઉપરના જે પહાડો પરથી પડે એ બધી ઉપરથી લઈને નીચે સુધી પાણી આવે છે એમ. ને એ પાણી થકી જ આ જે રોડ ને એવો પડે છે તે વરસાદના પાણીથી જ પડે છે. એમ તમે જાઓ તો સુકાઈ ગયેલો હોય છે રોડ, જ્યારે સમરમાં ને એવું તમે જાઓ છો ત્યારે. ચોમાસુમાં જ એ રોડ પડે છે એમ. ને એમ કહેવાય ને કે એ દોડ એ બધું પાણી લઈને નદીની અંદર આપી દે છે. અને નદીની વાત કરીએ તો નદી એમ કહેવાય ને કે જેનો વહેતો પ્રવાહ, એનો જે વહેણ એટલું જબરજસ્ત હોય છે ને કે જે નદીનો જે અંદર કચરો પડેલો હોય ને એ કચરો બી સાફ કરી દે એમ. તે એટલે નદીનો પ્રવાહ. એટલે કુદરતી સૌંદર્યને જેટલું આપણે નિહાળીએ ને તેટલું આપણા માટે સારું એમ. એમ કહેવાય ને કે મગજને પણ શાંતિ મળે એમ. એવું જ્યારે કુદરતી સૌંદર્ય આપણે જ્યારે જોઈએ, પહાડો છે, વોટરફોલ છે, તો એમ કહેવાય ને કે અલગ જ અનુભવ થાય આપણને એમ. અને તે અનુભવ આપણે જ્યારે નિહાળીએ તો તેના પરથી આપણે કંઈ ને કંઈ વસ્તુ આપણે શીખવું જોઈએ એમ. એટલે બહુ બધી વાતો છે એમ, પણ થોડી તમને હું કહેતો રહીશ એમ. આજે આપણે ગીરાડોડ જે છે તે ગીરાડોડને આપણે જોઈ આવ્યા હતા. આજે આપણે એનો વિડીયો અપલોડ કરીશું. ગીરાડોડની વાત કરીએ તો સાપુતારા પહેલાં આવી જાય છે. સાપુતારા પહેલાં એટલે 50 કિલોમીટરથી પહેલાં આવી જાય છે ગીરાડોડ. એ મોન્સૂનમાં અત્યારે ચોમાસામાં જેમનો જે દોડ છે તે કંઈ આ રીતના પડે છે. જો તમે બતાવું છું, આપણે એક બીજા સ્પોટ પર આવીએ છીએ અને એ સ્પોટ છે સરપ્રાઈઝ તમારા માટે છે. જો એ ગીરા વોટરફોલ છે, ગીરાડોડ વઘોઈ. મસ્ત નજારા, મસ્ત નજર છે એકદમ મસ્ત. જો ને દોડ જેવું પટે તેવું લાગે. એ કુદરતી દ્રશ્ય કહેવાય બરાબર ને, ગીરાડોડ. આ બી આપણા ગુજરાતનું એક સ્થળ છે પ્રવાસનું ફરવા માટેનું. એ બી તમે લોકો આવી શકો છો. જ્યારે ઉપરવાસના પાણી થાય બરાબર ને, ઉપરવાસનો બહુ વરસાદ પડે એમ કે આપણે, તો ઉપરવાસનો વરસાદ એટલે અહીંયાનો આવાડન. એને જેટલો વરસાદ પડે એટલો વરસાદ આપણા મેકા નદીમાં વધારે પડતું પાણી આવી જાય છે એમ. અને આના લીધે જ આપણા બિલીમોરાના જે આસપાસના જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું એમ. ઉપરવાસનો વરસાદ પડેલો હતો તેના લીધે વરસાદનું પાણી અહીંયા ભરાઈ ગયું હતું એમ.
મસ્ત ઝરણું પડ્યા કરે એમ, અને એ ઝરણોમાંથી જે અંદરથી નીકળે છે ને એના જે શું કહે ને એક ગુણ જેવું એમ મસ્ત લાગે એકદમ. કુદરતનો નજારો જ કે અલગ હોય કે બસ આવા જ દ્રશ્યો કુદરતની નિવારમાં આવો વગઈ છે ગીરા રોડ.